અવારનવાર ગેનીબેન ઠાકોર પોતાના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે ફરીથી ગેની ઠાકોરે પોલીસને જાહેરમાં ખખડાવીને કાયદાને ઓવરટેક ન કરવાનો હુંકાર ભર્યો છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે। ત્યારે બનાસકાંઠાની સીટ કે જ્યાં સામસામે મહિલા ઉમેદવારોની ટક્કર છે, જેમાં ગેનીબેન ઠાકોર કે જે પોતાના બેબાક નિવેદનો અને હુંકારને લઈને ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે પાલનપુર તાલુકાના સાંભળી ગામ ખાતે ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન તેમણે પોલીસ પર ફરી એકવાર આંગળી ચીંધી છે, જાહેરમાં પોલીસને ટકોર કરી છે। સભામાં બેઠેલા લોકો તરફ ઇશારો કરીને ગેનીબેને કહ્યું કે 5, 10, 15 FIR થાય તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણને કંઈ થવાનું નથી। એટલું જ નહીં, પરંતુ જો પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી નથી રહેવાનું। વધુમાં પોલીસ અને ભાજપ પર શું આક્ષેપ કર્યા તે સાંભળો। કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી। આ મારો ક્ષત્રિય ના સમાજને મારા મતદારો બેઠા 5, 25, 5, 10, 15 FIR થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી। અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી। એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે। અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો। તમને લોકોના પૈસા, જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે। એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો। અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા છે, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં। એટલી વાત કહીને આપ સૌનો આભાર। અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।